નમસ્કાર દર્શક મિત્રો, એસએનએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઈશા। સમાચારમાં વાત કરતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આસોના પહેલા નવરાત્રિએ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને આ માનવ મહેરામણ માતાજીના દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડ્યા હતા। હાલોલથી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી। પેલો પાવડો લઈ આવ્યો ક્યાં છે? કાલે કાઢેલા ને ચંપલ इंदौर से आए हैं हम। 2 साल से आ रहे थे, बाकी अभी 5 साल से मैं कंटिन्यू आ रहा था। बाकी मेरे फ्रेंड सर्कल को बोला कि आइए पावागढ़ चलिए, माता के दर्शन करिए नवरात्रि में। तो हम सभी बाइक से आए हुए हैं, 4 लोग हैं हम। गवर्नमेंट गुजरात की अच्छी है, जो व्यवस्था उन्होंने अच्छी करी है। बस स्टॉप जो बस फैसिलिटी करके रखी है यहाँ तक आने के लिए, और पब्लिक भी सपोर्टिंग है, यहाँ की हेल्प करती है। कुछ भी अगर रास्ता वास्ता भूल जाते हैं, दर्शन भी अच्छे से हुए माता की। जय माता दी। क्या नाम आपका? अजय कुमावत। આ વર્ષે આસોની નવરાત્રિમાં ટ્રસ્ટ દ્વારા શું શું સુવિધાઓ અને કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી? નવલી નવરાત્રિના પર્વ એટલે મા આદ્યશક્તિની આરાધના અને એ કરવાનો પર્વ કહેવાય છે। શક્તિ પર સાધના મેળવવા માટેનો પર્વ ગણાય છે। એ સંદર્ભમાં જોવામાં આવે તો આજે પ્રથમ નવરાત્રિ હોય, માતાજીનું મંદિર શક્તિપીઠ સવારે વહેલી પરોઢીએ દ્વાર ખુલ્લો કરવામાં આવે છે। ત્યારથી અત્યાર સુધીમાં 1 લાખથી વધારે માય ભક્તોએ માના દર્શન કરી અને લાભ લીધેલ છે। ટ્રસ્ટ દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સુવિધાસર પોતે માતાજીને ત્યાં શીશ નમાવી અને દર્શન કરી શકે તે માટે પૂનમ સુધીનું પણ સુચારું આયોજન કરવામાં આવેલ છે। વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વડા ચુસ્ત બંદોબસ્ત ફાળવેલ છે, જે દ્વારા કોઈપણ યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલ છે। ટ્રસ્ટ દ્વારા પણ અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનાર ભક્તોને કોઈપણ જાતના દર્શનમાં તકલીફ ન પડે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે।